શું કહેશો? જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે, તમારી શું શું માંગ હતી અને કલેક્ટર સાહેબ દ્વારા કેવી કેવી તમારી વાત છે તે સાંભળવામાં આવી છે અને તેમનો શું પ્રતિસાદ આપવામાં આવ્યો છે? કલેક્ટર સાહેબે અમારું આવેદન સ્વીકારેલું છે અને એ આવેદનમાં અમારી માગણી એ હતી મુખ્યત્વે કે ભાઈ વળતર તમે જે હુકમ કરો છો ટેલિગ્રાફ એક્ટ 1885 એ જ કાયદા મુજબ અમને વળતર આપવામાં આવે, નહીં કે ગુજરાત સરકારના પરિપત્ર પ્રમાણે. અને બીજી માગણી અમારી એ હતી કે ભાઈ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે જો એક હપ્તે અને એ પણ એડવાન્સમાં પેમેન્ટ દેવાની ગાઈડલાઇન્સ હોય તો અમને એ ગાઈડલાઇન્સ અનુસાર એડવાન્સમાં અને એક હપ્તે સંપૂર્ણ પેમેન્ટ આપવામાં આવે, પછી જ અમારા ખેતરમાં કંપની કામ કરવા આવે. બીજું એ પણ હતું કે જે કોરિડોર જે નક્કી કરવામાં આવ્યો છે એમના સિવાયની જે જમીન છે ત્યાં પણ ક્યાંક નુકસાની થતી હોય છે. જે વીજ લાઈનનો માલ છે, પોલનો માલ છે તે ત્યાં પડી હોય, ખેડૂતને નુકસાની જાય, પાકમાં નુકસાની થાય, એમની જવાબદારી કોણ સ્વીકારશે? ખેડૂત કે પછી તંત્ર કે કંપની? એટલે અમારી માગણી એ જ હતી, સરને પણ એ કીધું કે 67 મીટરનો કોરિડોરનો તમે હુકમ કરો છો, અમારું ખેતર 50 વીઘાનું છે, તમારો હુકમ 67 મીટરના કોરિડોરનો છે, તો એની બહાર તમે ખેડૂતને પ્રવેશ કરવા પણ ન આપો એ કાયદા વિરુદ્ધ છે અને આ ખેડૂત ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. એટલે એ પણ અમે સાહેબને ધ્યાને દોર્યું છે અને 67 મીટરની બહારનું જે પણ કંપની નુકસાન કરે કે અહીંયાથી કંપનીને હાલવું હોય માર્ગમાં તો એ કંપની અને ખેડૂત સાથે બની સમજૂતી કરે. આગામી પગલાં શું રહેશે? આગામી પગલામાં અત્યારે અમે જેતપર ગામે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ. 2 દિવસનો સરને ટાઈમ આપ્યો છે કે 2 દિવસમાં અમને યોગ્ય જવાબ આપે અને જો જવાબ નહીં મળે તો પછી અમે ભૂખ હડતાલ કરશું.